ભાવનગરના મહુવા ખાતે દરિયામાં ઘેલ માછલી એમ્બરગ્રીસની રૂ. 12,36,00,000ના મુદ્દામાલ સાથે 2 ઈસમની ધરપકડ. આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં ચામુંડા ડાઈના એક કારખાના છે. ત્યાંથી આપણે એમ્બરગ્રીસ જે સ્પર્મ વેલની વોમિટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબજે કરવામાં આવી છે. આશરે વજન 12 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ 12 થી 15 કરોડ જેટલી છે. આમાં આપણે બે આરોપીની ધરપકડ કરી છે, જેના નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળ છે. જે પ્રાથમિક માહિતી છે, આમાં જે બીજા આરોપી છે રામજીભાઈ, એને આ જથ્થો પિંગલેશ્વર મહાદેવના મંદિરના દરિયાકાંઠા પાસેથી મળ્યા હતા. વેપાર થતો હતો કે કઈ? હાલ આમાં કંઈ વેપાર નહીં થયું છે, પણ એમાં કોઈ એમને વેચાણ કરવા માટે રાખેલું હતું. સાહેબ, આરોપી કામ શું કરે છે? આરોપી ડાઈના કારખાના ચલાવે છે. કેટલા સમય પહેલા જથ્થો છે એવું કંઈ જાણ્યું? 1 થી 1.5 વર્ષ પહેલા રાહાભાઈને મળ્યા હતા ને ત્યાં બજારમાં વેચવા જતા એવું કંઈ? વેચવા માટે પ્રયાસ ચાલુ હતા, પણ કોઈ જે સક્સેસફુલ ડીલ એની નહીં થઈ હતી. એમ્બરગ્રીસ સ્પર્મ વેલના ઉલટી કહેવાય છે. એ જ્યારે વેલ દરિયામાં હોય છે ત્યારે અમુક વાર એમને જે વધારે એના બોડીમાં હોય એક્સક્રીટા એ બહાર નીકાળવામાં આવે છે. એ વોમિટ તરીકે થાય છે. એની આંતરરાષ્ટ્રીય બજારમાં વધારે કિંમત હોવાનું કારણ એના જે પરફ્યુમ ઇન્ડસ્ટ્રી છે મિડલ ઇસ્ટના ત્યાં, અને જે ચાઇનીઝ મેડિસિન ઇન્ડસ્ટ્રી છે ત્યાં ઉપયોગ કરવામાં આવે છે. જે સ્પર્મ વેલ છે એ અરબ સાગરમાં ગુજરાત કોસ્ટ ઉપર અવારનવાર જોવામાં આવે છે. એમાં FSLની ટીમ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે પંચનામા કરી જેટલા માલ કબજે કરી અને આરોપીઓની ધરપકડ કરી આગળ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે. આમાં બે જ છે કે વધારે આરોપી કંઈ? હાલ 2 આરોપીઓનું નામ સામે આવ્યું છે. આગળની તપાસ ચાલુ છે.